રોલિંગ પૂછી સર એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, કયા ગુનામાં સમગ્ર હકીકત? ઝોન 5 એલસીબી છે. ઝોન 5 એલસીબીની ટીમ દ્વારા એક આરોપી સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મરની ધરપકડ કરવામાં આવેલી છે. આ જે આરોપીની વિરુદ્ધમાં એ પોતે OLXમાં જે પણ લોકો પોતાના કોઈ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવાના હોય, ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ વેચવામાં આ કસ્ટમર તરીકે લોકોને ફોન કરતો અને ત્યારબાદ તે લોકોના ઘરે જઈને એ લોકો ના હોય તો નજર ચૂકવીને મુદ્દામાં લઈને નીકળી જતો. એ સિવાય એ પોતે ઘણી જગ્યાએ એવું કરતો કે પોતે આ વસ્તુ ચેક કરશે, ચેક કરીને ત્યારબાદ એ કન્ફર્મ થશે ને વસ્તુ ઓકે છે તો પેમેન્ટ કરશે, એ રીતના લઈ જતો. અથવા તો પછી જ્યારે પણ કોઈ કસ્ટમર ઘરે ના હોય એવા ટાઈમે કસ્ટમરને પોતાની વસ્તુ કે આજુબાજુમાં આપી દેવા અથવા કોઈ જગ્યાએ મૂકી દેવા અને પોતે ચેક કરીને ગમશે તો એ પેમેન્ટ આપી દેશે. અને જે માર્કેટ રેટ હોય, માર્કેટ રેટ કરતાં વધુ રેટ કસ્ટમરને ઓફર કરતો, એટલે જેનાથી જે વસ્તુ વેચનારા છે એ લોકો એનાથી આકર્ષિત થઈ આની જોડે ડીલ કરતા હતા અને ત્યારબાદ હું વસ્તુ લઈ જઈને ઓનલાઈન પેમેન્ટ કરી દઈશ, પણ તે ઓનલાઈન પેમેન્ટ કરતો નહોતો. જેના આધારે એની વિરુદ્ધમાં અલગ અલગ 6 પોલીસ સ્ટેશનના જે ગુના છે એ ડિટેક્ટ થયેલા છે. આ આરોપીની વિરુદ્ધમાં અગાઉ પણ 2 પોલીસ સ્ટેશન દહેગામ અને અન્ય એક જગ્યાએ નસવાડી તરીકમાં ગુનો દાખલ થયેલો છે. અને આ આરોપી પાસેથી અલગ અલગ 15 લાખના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ રિકવર કરવામાં આવેલા છે. આરોપીનું નામ સુરેશકુમાર નાથાલાલ ઠુમ્મર છે અને એ ઘણા ટાઈમથી છેલ્લે આ જ એમો કરે છે. અગાઉ એ છૂટક નોકરી કરતો હતો, પણ છેલ્લા 2 વર્ષથી એણે આ નોકરી બંધ કરીને આ જ રીતની એમોથી લોકો જોડે ચીટિંગ કરે છે. ઇલેક્ટ્રિક આઇટમો સિલેક્ટ કરવાનું કારણ શું સ્પેસિફિક? હું પોતે ઇલેક્ટ્રોનિક આઇટમો એટલે સિલેક્ટ કરતો હતો કે એનું જે રિસેલમાં છે એ પછી ગામડામાં લોકોને વેચી મારતો હતો, એટલે ત્યાં આગળ અન્ય કોઈ વસ્તુઓ જલ્દી લોકો એટ્રેક્ટ નતા થતા, પણ જે ઇયરફોન્સ છે, મોબાઈલ્સ છે, લેપટોપ છે એ લોકોને ઇઝીથી એનું વેચાઈ જતું હતું. અને એ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પોતે ચેક કરશે અને ઓકે લાગશે એ કરીને શ્યોરિટી સાથે એ ચેક કરવા લઈ જતો, જેના કારણે આવી વસ્તુ સિલેક્ટ કરતો હતો. પોતાની ઓળખ કેવી રીતે છુપાવતો જ્યારે દરેક વ્યક્તિને મળતો ત્યારે? એણે અલગ અલગ 3 નામથી OLXમાં એણે પોતાના એકાઉન્ટ બનાવેલા છે કે જેમાંથી 3માંથી એકેમાં પોતાનું નામ નથી અને અન્ય લોકોના નામ સાથે જ એ આગળ જઈને કોઈ પણ વસ્તુ મતલબ ઘણી બધી જગ્યાએ ટ્રાય કરતો ને જ્યારે કોઈ એનું સક્સેસ જાય પછી એ 15-20 દિવસ સુધી પોતાનો મોબાઈલ બંધ કરી દેતો હતો અને ત્યારબાદ ફરીથી એ અન્ય કોઈ નામથી OLX પર ફરી ધંધો ચાલુ કરતો હતો.